પંચમહાલમાં હાલોલ બાયપાસ રોડ પર ભારે બેદરકારીનો ભોગ બનતા એક કાર નાળામાં ખાબકી હોવાની ઘટના, જેમાં કાર ચાલક પીપલોદ ગામનો રહીશ ઇજાગ્રસ્ત થયો છે। ઘટના હાલોલ શામળાજી ટોલ રોડ પર બની હતી, જ્યાં રસ્તા ઉપર આવેલા ઊંડા ખાડાઓ અને અપૂરતી સુરક્ષા સાધનોના અભાવને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જગ્યા પર ઊંડા નાળાની આજુબાજુ કોઈ બેરિકેડ લગાવવામાં ન આવતા વાહન સીધું નાળામાં ખાબક્યું। સ્થાનિકો અનુસાર ટોલ ઓથોરિટીની ગંભીર બેદરકારી લાંબા સમયથી ચાલી રહી છે અને થોડા દિવસ પહેલા પણ આ સ્થળે ટ્રકનો અકસ્માત થયો હતો। વાહન ચાલકો માટે હંમેશા જોખમભર્યા બનતા આ રસ્તે તાત્કાલિક સુધારાની માંગ ઉઠી છે। અકસ્માતમાં એવું હતું સાહેબ કે હું સુરતથી પીપલોદ જતો હતો, આપણા ગોધરાની આગળવાળો પીપલોદ, અને અહીંયા ડિવાઈડર બી નથી, તેમ આ પુલિયાનું ડિવાઈડર આવે ને તે બી નથી, અને ખાડા બહુ ઊંડા છે, અને ટ્રકવાળાએ થોડુંક છાપું માર્યું એટલે મારી ગાડી કંટ્રોલ ન રહી મારાથી, તેના કારણે ગાડી ખાડીમાં ઉતરી ગઈ।